એક સુંદર મજાનો પ્રસંગ છે। એક નાનકડા ગામમાં એક ભરવાડનો છોકરો રહેતો હતો અને એની પાસે ઘણા બધા ઘેટા અને બકરા હતા અને ઘેટા બકરા ચરાવી અને પોતાનું ગુજરાન ચલાવતો। રોજ સવાર પડે એટલે ભરવાડનો છોકરો પોતાના ઘેટા બકરા લઈ અને સીમમાં જતો અને ત્યાં ઘેટા બકરા ચરાવતો અને આખો દિવસ ઘેટા બકરા ચરાવી અને સાંજે પોતાને ઘેર આવતો। આ એનો રોજનો નિત્યક્રમ હતો અને આ ભરવાડનો છોકરો ઘેટા બકરા ચારી ચારી અને કંટાળી ગયો હતો કે હવે મારે કરવું શું। અને એક દિવસ મધ્યાહને સૂરજ તપે છે અને આ ભરવાડનો યુવાન ઘેટા બકરા ચારતો હોય છે અને એવે સમયે એના કાને એક સાદ પડે છે। એને અવાજ સંભળાય છે, હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ હરે કૃષ્ણ। અને એ અવાજ બાજુ ભરવાડનો છોકરો નજર કરે છે તો એક સાધુની મંડળી નાચતી ગાતી મંજીરા વગાડતી અને હરે રામ હરે કૃષ્ણ કરતી કરતી આવતી હોય છે। અને ભરવાડના દીકરાને વિચાર આવે છે, આ ધોમ ધકતા તડકામાં પણ આ સાધુઓ કેવા આનંદમાં છે, કેવા મોજમાં છે, અને એની જિંદગી તો જો, અને મારી જિંદગી હાવ નરક સમાન છે। એની ભરવાડનો દીકરો વિચાર કરે છે કે હું પણ બાવો બની જાઉં અને આની મંડળીમાં જોડાઈ જાઉં, પણ મારા ઘેટા બકરાનું શું? અને મારા ઘેટા બકરાને તો ઘેરે જતા રહેશે એમ વિચાર કરી અને ભરવાડનો દીકરો એ સાધુ મંડળીને પોતાની બાજુમાં બોલાવે છે અને સાધુડાની મંડળી એ ભરવાડના દીકરા પાસે આવે છે અને કહે છે કે બોલો ભાઈ, શું કામ છે? અને ત્યારે ભરવાડનો દીકરો કહે છે કે મારે બાવો બની જવું છે અને તમારી મંડળીમાં જોડાવવું છે। અને ત્યારે એમાંથી એક સાધુએ કીધું કે તારે બાવો બનવું હોય તો પ્રથમ આ તારા ઘેટા બકરાને તું ઘેરે મૂકી આવ, તારા મા બાપની તું રજા લઈ આવ। એટલે છોકરો કહે છે મારે કોઈની રજા લેવા જવું નથી અને ઘેટા બકરા સાંજ પડશે એટલે એની મેળે ઘેરે જતા રહેશે। તો એ સાધુ મહારાજ કહે છે કે તારે બાવો બનવું હોય તો તારે અમારો ચેલો બનવું પડે। આ અમારા ગુરુ છે, એ ગુરુને પગે લાગ, ગુરુ તને મંત્ર આપે અને એ મંત્રનો તારે જાપ કરવાનો અને તારે એનો સેવા કરવાની। એટલે ભરવાડનો દીકરો કે ચેલો બેલો તો હું નહીં બની, હું તો ગુરુ બનીશ, મારે ચેલો નથી બનવું। અને એ સાધુ મહારાજ કહે છે કે લા તું તો ગાંડો થઈ ગયો છે કે ચેલા બન્યા વિના કંઈ ગુરુ થવાય? એટલે ભરવાડનો દીકરો કે એ મને કંઈ ખબર ન પડે, મારે તો ગુરુ જ થવું છે, મને ગુરુ બનાવો, નકર આ ગેબુ તમારો બાપ નહીં થાય। અને પોતાના હાથમાં લેહેલી રાકડી એ ભરવાડનો દીકરો એ સાધુ મહારાજ ઉપર ઉગામવા જાય છે અને ત્યારે એ મંડળીના ગુરુ ભરવાડના દીકરાને કહે છે કે તારે ગુરુ જ બનવું છે ને? કંઈ વાંધો નહીં, પણ ગુરુ બનવું હોય તો તારે એક શરતનું પાલન કરવું પડશે। એટલે ભરવાડનો દીકરો કહે છે કે કઈ શરત? એટલે ગુરુ મહારાજ કહે છે કે તારે મૌન વ્રત ધારણ કરવું પડશે, તારે એક પણ શબ્દ નહીં બોલવાનો અને અમે કહીએ તો જ તારે બોલવાનું। અને આ ભરવાડનો દીકરો એ શરત મંજૂર રાખે છે। એ ગુરુ મહારાજ પોતાની પાસે રહેલા ભગવા કપડાં જોડીમાંથી બહાર કાઢે છે અને ભરવાડના દીકરાને પહેરાવે છે, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરાવે છે અને એ બાવો બની જાય છે અને કહે છે કે આજથી તું અમારો ગુરુ, પણ તારે એક શબ્દ બોલવાનો હોય, તારે મૌન વ્રત ધારણ કરવાનું। અને ભરવાડનો છોકરો હા પાડે છે અને ત્યાંથી એ બધા હરે રામ હરે કૃષ્ણ કરતા કરતા એક નગરમાં જાય છે અને નગરના પાદરમાં જઈ અને એક માણસ મારફત ત્યાંના રાજાને સંદેશો મોકલાવે છે અને કહે છે કે રાજાને કહેજો કે તમારા ગુરુ આવ્યા છે અને ગુરુના પણ ગુરુ આવ્યા છે। અને આ માણસ રાજા પાસે જાય છે અને રાજાને કહે છે કે રાજા, ગામને પાદર તમારા ગુરુ આવ્યા છે અને એના પણ ગુરુ સાથે છે। એટલું સાંભળતા તો રાજા ખુશ થઈ જાય છે અને પોતાના માણસોને હુકમ કરે છે કે લાવ ઝડપ કરો, પાલખીઓ તૈયાર કરો, મારા ગુરુ આવ્યા છે અને મારા ગુરુના પણ ગુરુ આવ્યા છે, આપણે એનું વાંચતે ગાજતે સામયું કરવું છે। અને બધા પાદરે આવે છે અને રાજા પોતાના ગુરુને અને એના ગુરુને પાલખીમાં બેસાડી અને પોતાના રાજમહેલ આવે છે અને રાજા પોતાના ગુરુને પોતાના સિંહાસન ઉપર બેસાડે છે અને પોતે નીચે બેસે છે અને એના ગુરુને ઊંચા એનાથી પણ ઊંચું સિંહાસન ઝરૂખામાં આપે છે
અને ઝરૂખામાંથી આખો વનવગડો દેખાતો હોય છે. અને આ બાજુ રાજા અને એના ગુરુ ચર્ચા વિચારણા કરતા હોય છે. અને ગુરુ કહે છે કે આ મારા ગુરુ શેઠ હિમાલયમાંથી આવે છે અને એની કાયા હજી એવી ને એવી છે. એ ઘણા વર્ષોથી એને મૌન વ્રત ધારણ કર્યું છે, એટલે એ કંઈ બોલશે નહીં, ખાલી નકારમાં અને હકારમાં ખાલી માથું હલાવશે. રાજાને અચંબિત થાય છે અને ધીરે ધીરે સમય વીતતો જાય છે અને સંધ્યા ટાણું થાય છે. અને એ ભરવાનો દીકરો અહીંયા ઝરૂખે બેઠો હોય છે, તો એને પોતાના ઘેટા બકરાનો ચિંતા થતી હોય છે અને જુએ છે તો પોતાના ઘેટા બકરામાંથી બધા ઘેટા બકરા જતા રહ્યા હોય છે, પણ એક ઘેટું હજી સીમમાં ચરતું હોય છે. અને ને મનમાં વિચાર આવે છે કે આ ઘેટું હજી ઘેરે ગયું નથી ને કોઈ જંગલી જાનવર આવશે અને ખાઈ જશે તો. એટલે એ ત્યાંથી સાદ પાડે છે, તક તક ફર ફ, અને ફરી પાછો સાદ પાડે છે, તક તક ફર ફ. અને આટલું સાંભળતા હજી ઘેટું ત્યાંથી હાલતું થઈ જાય છે. અને આ સાદ સાંભળી અને બધા રાજ દરબારીઓ વિચારમાં પડી જાય છે. અને રાજા પોતાના ગુરુને કહે છે કે આ તમારા ગુરુ શું બોલ્યા. અને પછી એ ગુરુ બાજી સંભાળતા કહે છે કે મારા ગુરુ 12 વર્ષે બોલ્યા છે. એટલે રાજા એ તમને કહે છે કે રાજા તમારી પાસે તક છે, આ તકને ઝડપી લ્યો અને તમે તપ કરો તપ, નકર તમારી મૃત્યુ પછી તમારી રાખ પવનમાં ફર થઈને ઉડી જશે. અને આટલું સાંભળતા તો રાજા ખુશ થઈ જાય છે અને પોતે ગુરુના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે તમે ખરેખર સાચી વાત કરી છે. હું આ રાજગાદી મારા દીકરાને આપું છું અને કાલથી હું જંગલમાં જઈ અને તપ કરવા જઈશ. અને પછી ત્યાંથી ગુરુના ગુરુ અને આ બધા ત્યાંથી રજા લે છે. અને પછી આ ગુરુ મહારાજ આ ભરવાડના દીકરાને કહે છે કે એલા મેં તને ના પાડી હતી કે તું બોલતો નહીં. અને ત્યારે ભરવાડનો દીકરો ગુરુ મહારાજને કહે છે કે તમને શું ખબર પડે સંસારની મોહમાયાની. મારા બધા ઘેટા બકરા ઘેર જતા રહ્યા હતા, પણ એક ઘેટું હજી જંગલમાં ચરતું હતું, એટલે એને ઘેર મોકલવા માટે મેં સાદ પાડ્યો હતો. અને પછી ગુરુ મહારાજ કહે કે આ તો સારું છે, મેં એ તકનો લાભ લઈ અને રાજાને સમજાવી દીધો, નહીતર તારી અને મારી શું દશા થાત. અને બાપુ આપણી પણ આવી જ રાજા જેવી દશા છે. આપણી પાસે તક છે, તકને ઝડપી લ્યો, ભગવાનના નામનું રટણ કરો, નહીતર આપણી રાખ પણ ફર થઈને ઉડી જશે. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.